ઓકે, તો નમસ્તે. ઓકે, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે મિલન. આજે આપણે ઇંગ્લિશ વિષયમાં એક જે ટોપિક જે છે મેસેજ રાઇટિંગ, એના વિશે આપણે આજે સમજીશું. તો પહેલા આપણે જોઈએ કે મેસેજ રાઇટિંગ શું છે. આપણે શું મેસેજ ક્યારે કોઈને આપીએ છીએ? તમારામાંથી કોઈ ક્યારે મેસેજ શેર કરતા હોય? હા સર. ઓકે, કેવી રીતે આપો છો મેસેજ? વોટ્સએપમાં છે, પછી કોલ કરીને. ઓકે 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 વન વેરી ગુડ. વોટ્સએપ દ્વારા આપણે આપીએ છીએ અથવા તો કોલ કરીને. વેરી ગુડ. બીજું કોઈ કહેશે? હા સર, મેસેન્જર થી પણ આપી શકીએ છીએ. મેસેન્જર, ફેસબુક, બરાબર ને? સર તો વેરી ગુડ. શેના દ્વારા? ટેક્સ્ટ મેસેજ. વેરી ગુડ. ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ આપણે કરી શકાય છે મેસેજ. હા હા. બીજું, પેલા જયારે આ કોઈ સોશિયલ સાઇટ નહોતી તો ત્યારે એ પેલા કેવી રીતે આપણે મેસેજ આપતા? લખીને આપણે ટપાલીમાં પેલા કઈ રીતના યસ. કરતા? વેરી ગુડ. તો પેલા આપણે શું કરતા? લખતા હતા ને, લખીને આપણે શેર કરતા હતા, ટપાલ મોકલતા હતા, પત્ર મોકલતા હતા. એ રીતે જે પણ મેસેજ એટલે કે સંદેશ જે છે એ આપણે શેર કરતા હતા. અત્યારે આપણે જોઈએ છીએ કે વોટ્સએપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આ બધી જે સોશિયલ સાઇટ જે છે એના દ્વારા પણ આપણે મેસેજ આપીએ છીએ, રાઈટ? હા. યસ. તો આ જે મેસેજ રાઇટિંગ જે છે એ ક્વેશ્ચન જે છે એ આપણે બોર્ડની એક્ઝામ જે છે એમાં પણ એ પ્રશ્નો પૂછાય છે અને એમના 4 માર્ક્સ છે. કેટલા છે? 4 માર્ક્સનો એ પ્રશ્ન. હા, 4 માર્ક્સ. તો અલગ અલગ સેક્શન જે છે, સેક્શન A, B, C, D, એમાંથી જે રાઇટિંગ જે છે સેક્શન B, એમાં 4 માર્ક્સનો આ પ્રશ્ન પૂછાય છે અને એકદમ સહેલો છે. જે આપણે મેસેજ કરીએ છીએ વોટ્સએપમાં કે એ જ સેમ રીતે આપણે થોડુંક જોવાનું છે કે મેસેજને આપણે કેવી રીતે ડ્રાફ્ટ કરવાનો છે, એટલે કે ફોર્મેટમાં વ્યવસ્થિત રીતે આપણે એમને દર્શાવી શકીએ, બરાબર? તો આગળ જોઈએ કે મેસેજ રાઇટિંગ આપણે જ્યારે એક્ઝામમાં લખીએ અને પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો આપણે કેવી રીતે મેળવી શકીએ? તો અહીંયા થોડુંક ઇન્ફોર્મેશન આપેલી છે કે બ્રીફ મેસેજ ફ્રોમ કન્વર્ઝેશન, કે જે પણ વાતચીત જે થઈ છે એમનો ટૂંકમાં કોઈ મેસેજ આપવો હોય તો કેવી રીતે આપી શકાય અને એમના જે 4 માર્ક્સ જે છે એ આપણે કેવી રીતે ડિવાઈડ કરેલા છે. તો આપણે પેલા એક વખત રીડ કરીએ. તો તૃપ્તિ પેલા શું લખ્યું છે એ રીડ કરશો? Message writing is for 4 marks the format. વેરી ગુડ. આગળ? Including the name of the person who is. વેરી ગુડ. તો આમાં શું કહે છે? મેસેજ રાઇટિંગ ઇઝ ફોર કેટલા માર્કનો છે? 4 માર્ક્સ. વેરી ગુડ. 4 માર્ક્સનો છે. અને જે ફોર્મેટ જે છે એમાં શું બીજું છે? નેમ ઓફ ધ પર્સન, એટલે કોનું નામ છે? વ્યક્તિનું નામ જે છે, બરાબર, એ આપણે લખવાનું હોય છે. પછી સેકન્ડ, બીજી લાઈન કોણ રીડ કરશે? સર, હું દિવ્યા. ઓકે દિવ્યા. Writing the message to the message is written given 1 to 2 marks. The વેરી ગુડ. main બસ body બસ. including. હા, ઓકે, થેન્ક યુ દિવ્યા. રાઇટિંગ ધ મેસેજ ટુ whom the message is written gives 1 to 2 marks. મેસેજ આપણે કોણ લખવાનો છે એ આપણે લખીએ તો એના પણ કેટલા માર્ક્સ છે? 1 થી 2 માર્ક્સ આપણને મળે છે, બરાબર છે? The message is written. Writing the message to whom એટલે કોને? The message is written gives 1 to 2 marks. આ જે મેસેજ છે કોને લખવામાં આવે છે એ આપણે લખશું તો એના પણ આપણને કેટલા? 1 થી 2 માર્ક્સ આપણને મળશે. ઓકે, નેક્સ્ટ કોણ વાંચશે? સર, હું વાંચું છું. નામ શું તમારું?
યસ ભાવિકા, ભાવિકા. હા, the main body including marks give 1-2 marks after reading the question. The યસ યસ ઓકે. તો text. મેન બોડી, હા વેરી ગુડ ભાવિકા. તો અહીંયા શું વાત થઈ છે, પેલા આપણે વાત કરી હતી કે મેસેજ રાઇટિંગ છે કોને લખવાનો છે એ આપણે લખવાનું છે, એનું નામ ને લખશું એના માર્ક મળશે. બીજું છે કે ધ મેઇન બોડી જે છે કે જે મેસેજ આપણે લખવાનો છે એ આપણે ગ્રામરને થોડુંક ધ્યાન આપશું તો આપણને એના પણ 1 થી 2 માર્ક્સ આપણને મળશે. બરાબર, તો એક વખત ક્વેશ્ચન વાંચવાનો અને પછી આપણે લખીએ તો આપણે લખી શકશું અને 1 થી 2 માર્ક્સ આપણને મળશે એના. છેલ્લું શું છે, લાસ્ટ? Step is to prepare a format. The first step Very is prepare good. to format. The first step is to prepare a format. પહેલું પગથિયું આપણું એ છે, પહેલી શરૂઆત જે આપણે કરીએ કે ફોર્મેટ જે છે એને આપણે પ્રિપેર કરવું. તો આપણે આગળ જોઈએ કે ફોર્મેટ આપણે કેવી રીતે બનાવીએ. બરાબર, તો આ જે મેસેજ જે છે એ મેસેજમાં શું થાય છે કે મેસેજ આપનાર જે છે એટલે કે એક કોલર છે, કોલ કરે છે અને જે વ્યક્તિનું કામ હોય છે એમને કોલ કરે છે ઘરે. તો કોલ જ્યારે કરે છે તો એ વ્યક્તિ હાજર હોતા નથી. તો એમના ઘરે કોઈ પણ બીજું હોય, જેમ કે આપણને કોઈ કોલ કરતું હોય તો મધર છે, ફાધર, સિસ્ટર, બ્રધર કે ઘરના કોઈ પણ વ્યક્તિ છે કોલ રિસીવ કરે છે. અને જ્યારે આપણે મેસેજ આપીએ છીએ કે મારે આ કામ હતું, સ્કૂલનું કઈ કામ હતું, અથવા તો બહાર ફરવા જવાનું હતું, અથવા મૂવી જોવા જવાનું હતું, અથવા તો કોઈ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ હતી, કઈ પણ આપણે કામ હોય તો એ આપણે શેર કરતા હોય છે. પણ જો જ્યારે એ વ્યક્તિ હાજર ના હોય, એ કોલ રિસીવ ના કરે તો કોઈ બીજા લોકો રિસીવ કરતા હોય છે. તો આપણે એમને કહી દઈએ કે જ્યારે ઘરે આવે તો તમે એમને જણાવજો કે કાલે આટલા વાગે અહીંયા જવાનું છે, કાલે એક્ઝામ છે, કે જે પણ મેસેજ હોય તો એ આપણે એ જે કોલ રિસીવ કરે છે એમને આપીએ છીએ કે જ્યારે જે વ્યક્તિ ઘરે આવે તો તમે એમને મેસેજ આપી દેજો. પણ અહીંયા સિચ્યુએશન એવી બને છે કે જ્યારે જે વ્યક્તિને મેસેજ આપવાનો, કોલર તો કોલ કરીને કહી દે છે કે આ મેસેજ તમે આપી દેજો. હવે પ્રશ્ન આવે છે કોના ઉપર, કે જે કોલ રિસીવ કરે છે એના ઉપર. એની જવાબદારી આવે છે કે મેસેજ જે છે એ એમને એ વ્યક્તિને આપવાનો છે. તો એ જ્યારે જે વ્યક્તિનું કામ છે ઘરે આવે છે તો એ વ્યક્તિ હાજર હશે નહીં. તો કેવી રીતે કરે છે, એ લખીને રાખશે. એ શું કરે છે, કાગળની અંદર લખીને રાખશે. તો આપણે એ જોઈએ ફોર્મેટ કે કેવી રીતે લખવાનું હોય છે આપણે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે ફોર્મેટ. ફોર્મેટ જે છે, ફોર્મેટ ઓફ મેસેજ રાઇટિંગ. તો અહીંયા આપણે ફોર્મેટ જોયું તો સૌથી પહેલા શું કર્યું છે, સૌથી પહેલા બોક્સ દોર્યું છે સર. વેરી ગુડ. તો સૌથી પહેલા આપણે શું લખશું, ઉપર મેસેજ રાઇટિંગ લખશું અને પછી એક સરસ આપણે એક બોર્ડર, એક બોક્સ બનાવી દેશું કે જેથી આપણો મેસેજ જે છે એક પોસ્ટકાર્ડ જેવું લાગે કે એમાં લખેલો હોય એવો. અને શરૂઆત જ્યારે આપણે કરશું તો રાઈટ હેન્ડ સાઈડમાં શું લખેલું છે, ડેટ અને ડે. Date. યસ. તો ડેટ એટલે કે તારીખ અને ડે એટલે કે કયો વાર છે એ આપણે ત્યાં લખી લેશું. બરાબર, પછી હવે શરૂઆત થાય છે આપણી મેસેજ રાઇટિંગની. તો સૌથી પહેલા લખેલું છે, શું લખેલું છે, ડિયર. ડિયર. કોઈ પણ આપણે પત્ર લખતા હોય, મેસેજ લખતા હોય, આપણે શરૂઆત કરતા હોય કે ડિયર, અને જેને આપણે લખતા હોય એનું નામ આવે, ટુ હુમ ધ મેસેજ ઇઝ રિટર્ન. તો આ મેસેજ જેને લખવાનો છે એમનું નામ આવશે કે જેને ખરેખર આ મેસેજ ની જાણ થવી જોઈએ તો એ આવશે. તો આપણે કોઈ મધર લખતા હશે તો એમની ડોટરને કે એનો સન હોય તો એને લખી શકે, અથવા એમનું નામ પણ લખી શકે. બરાબર, કે ડિયર તૃપ્તિ, ડિયર ભાવિકા, કે ડિયર દિવ્યા, એ પણ લખી શકે એ રીતે. અને પછી આપણે આગળ જોઈએ કે જે મેસેજ જે છે એ લખવાનો, કે શું લખવાનું છે. તેમાં એક કોમન લાઈન જે છે એક બ્લેક અક્ષરથી આપણે જોઈ શકાય છે. તો કોઈ રીડ કરશે? Yes, sir. હા સર. ઓકે Okay, તૃપ્તિ રીડ કરે છે. ઓકે I am writing this message to inform you that ... called and told you that ... ઓકે, વેરી ગુડ તૃપ્તિ. તો અહીંયા જે આપેલું છે આઈ એમ રાઇટિંગ ધીસ મેસેજ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, આટલું તો આપણે લખવાનું જ છે. બરાબર, પછી કોનું નામ આવશે, કોલર, કે જેને કોલ કર્યો હતો એ. બરાબર, તો જો મેં કોલ કર્યો હોય તો શું આવશે કે મિલન સર, અથવા જો મેડમે કોઈ કોલ કર્યો હોય, સોનિયા મેડમે, તો આપણે શું લખશું, સોનિયા મેડમ કોલ્ડ. અથવા જો કોઈ ફ્રેન્ડે લખ્યો હોય કે ભાવિકા છે એમને કોલ કર્યો છે તો શું આવશે, ભાવિકા કોલ્ડ. બરાબર, એટલે કે જે કોલ કરે છે એમનું નામ આવશે. પછી કોલ્ડ એન્ડ ટોલ્ડ યુ ધેટ, પછી જે મેસેજ આપ્યો હશે એ આપણે
મેસેજ લખશું અને યોરમાં કોણ આવશે? જેની કોલ રિસીવ કર્યો છે. વેરી ગુડ. જેમને ફોન રિસીવ કર્યો હતો અને જે મેસેજ લખી રહ્યું છે એમનું નામ આવશે. એટલે કે એ જે એમના મધર હોય તો યોર મધર, યોર બ્રધર, યોર સિસ્ટર કે અથવા યોર ફ્રેન્ડ કે જે પણ હોય એ, અથવા એમનું નામ પણ આવી શકે. ખાલી નામ લખી લે તો પણ ચાલે કે જે આ મેસેજ લખી રહ્યું છે. આટલું ક્લિયર છે બધાને? હા Yes, સર. sir. છે ને? હા સર. ઓકે, તો આપણે એક મિનિટનો એક વિડીયો છે, આપણે એ જોઈએ અને પછી તમારે મને કહેવાનું છે વિડીયો જોઈને કે અહીંયા જે છે એમાં તારીખ કઈ આવશે, ડે માં શું આવશે, ડિયર લખ્યું છે કોણ આવશે, કોલર કોણ છે અને યોર મધર છે, સિસ્ટર છે કે કોણ છે. બરાબર? ઓકે. Yes, sir. રેડી? હા સર. Okay, sir. હા સર. થેન્ક યુ. આપણે જોઈએ વિડીયો. ઓકે ઓકે ઓકે. હા. હું અજંતા બોલું છું. હું રીટા સાથે વાત કરી શકું? હું મિસિસ સરીન બોલું છું, રીટાની મમ્મી. રીટા ઘરે નથી. આંટી, રીટાને મેસેજ આપશો કે મિસિસ ખન્ના, અમારા ટીચર, તેઓની તબિયત સારી નથી, તેથી રીટાએ કોચિંગ ક્લાસ માટે આવવાનું નથી. શ્યોર બેટા, હું રીટાને મેસેજ આપી દઈશ. રીટા ઘરે રિટર્ન આવે છે એ દરમિયાન મિસિસ સરીનને માર્કેટ જવાનું થાય છે, ત્યારે મિસિસ સરીન તેના માટે મેસેજ લખીને જાય છે. ઓકે. બીજી વખત પ્લે કરું? હેલો. ના યસ યસ. ના એક કરો પાછું. ઓકે 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 ઓકે. હું અજંતા બોલું છું. હું રીટા સાથે વાત કરી શકું? હું મિસિસ સરીન બોલું છું, રીટાની મમ્મી. રીટા ઘરે નથી. આંટી, રીટાને મેસેજ આપશો કે મિસિસ ખન્ના, અમારા ટીચર, તેઓની તબિયત સારી નથી, તેથી રીટાએ કોચિંગ ક્લાસ માટે આવવાનું નથી. શ્યોર બેટા, હું રીટાને મેસેજ આપી દઈશ. રીટા ઘરે રિટર્ન આવે છે એ દરમિયાન મિસિસ સરીનને માર્કેટ જવાનું થાય છે, ત્યારે મિસિસ સરીન તેના માટે મેસેજ લખીને જાય છે. હું અજંતા બોલું. ઓકે. ઓકે, થેન્ક હા યુ. મેડમ થઈ ગયું પરફેક્ટ. હાલો. ઓકે, તો હવે આપણે ફોર્મેટ જોઈએ. ફોર્મેટ દેખાય છે? ક્વેશ્ચન થાય. હા, તો આપણે ફોર્મેટ જોઈએ. હા. ઓકે, તો અહીંયા આન્સર આપેલો જ છે ઓલરેડી. હા. ડેટ. તો ડેટ અને ડે છે. બરાબર? તો આજે આપણે લેટર લખવો છે તો આજની તારીખ કઈ આવશે? 28. વેરી ગુડ. અને ડે કયો આવશે? વેનસડે. વેરી ગુડ, વેરી ગુડ. અને ભાવિકા? હા સર. હા, તો અહીંયા પત્ર કોને લખવાનો છે? ડિયર માં કોનું નામ આવશે? રીટા. ડિયર વેરી ગુડ. રીટા. અને અહીંયા જે લખેલું છે, હા, અને પછી શું લખેલું છે મેઇન બોડીમાં? Okay, I am reading the message to inform you that Ajanta called and told you that ... વેરી ગુડ. તો ટોલ્ડ યુ ધેટ, અને પછી જે મેસેજ આપણને પ્રશ્નમાં આપેલો હશે એ આપણે લખશું. મેસેજ કોણે લખ્યો હતો? હું કહું સર? મધર. ઓકે, મધુબેન? મધુબેન તમે કહેશો પત્ર કોણે લખ્યો? મિસિસ સરીના સર. હેલો. જે છે એ કોણ છે? એ રીટાના શું થાય છે? રિટર્ન મધર. વેરી ગુડ. તો એમના મધર થાય છે, તો એ તો એમનું નામ પણ લખી શકે અથવા તો મધર. જો ઘરના જ વ્યક્તિ હોય તો આપણે શું કહીએ કે તમારી માતા અથવા બહેન અથવા તારો ભાઈ, આપણે એવું લખીએ ને યોર બ્રધર, યોર મધર, યોર સિસ્ટર. તો અહીંયા આપણે એવું પણ લખી શકાય યોર મધર, અને નીચે આપણે નામ લખવું હોય તો મિસિસ સરીન પણ લખી શકીએ. બરાબર? તો એકદમ ઈઝી છે ને? તો 4 માર્ક્સ મળી શકે આપણને? હા સર. હા. હા કે ના? મળી શકે ને? ઓકે, તો આ હા, કોલ સર. પછી આપણે
તમને વોટ્સઅપમાં હું આ જે ક્વેશ્ચન જે છે એવો બીજો ક્વેશ્ચન તમને વોટ્સઅપ ગ્રુપમાં આપું છું. તો દરેક લોકો તમે એક વ્યવસ્થિત એક સરસ રીતે આપણે જે હમણાં જોયું આપણે ફોર્મેટ એ ફોર્મેટમાં બનાવીને મોકલી શકશો હા સર. હા સર. ને? ટ્રાય કરજો જેટલું પણ લખી શકો એટલું. ઓકે હા સર, કોશિશ કરશું. જી, વેરી ગુડ, થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ. Thank you everyone. દરેકને સમજાયું. Thank you sir. થેન્ક યુ. થેન્ક યુ બેન. ઓકે મેમ. હાય. નૈનાબેન, દિવ્યા, પાયલ, તૃપ્તિ કરી શકશો? મેડમ તમે હજી વધારે પ્રેક્ટિસ કરાવજો તો એમની આમની. ઓકે. પાયલ, હા ઓકે વિડિયો સ્ટાર્ટ કરી શકીશ? મેડમ તો ઓકે, હા, એટલે મતલબ છે ને આપણે હજુ સ્ટાર્ટિંગમાં સમજ્યું છે. આની પ્રેક્ટિસ હજી વધુ આપણે કરશું. લખવાની તમે રિટર્ન પ્રેક્ટિસ બહુ બધી આપશું, બહુ બધા ક્વેશ્ચન આપશું અને બહુ બધી પ્રેક્ટિસ આપશું. 4 માર્ક મળે છે મેસેજ રાઇટિંગના અને બહુ ઈઝી છે. અને અત્યાર સુધી એવું નથી બન્યું, મતલબ મેસેજ રાઇટિંગનો ટોપિક ચાલ્યો હોય ને તો એ દરેક લોકોને એકદમ સમજાય જ જાય છે. ઠીક છે? હા મેડમ. તો એની પ્રેક્ટિસ વધારે આપશું. એક ક્વેશ્ચન છે ને હું અત્યારે ગ્રુપમાં શેર કરું છું. ખાલી તમે પેલું મને ફોર્મેટ અને ક્યાં નામ, ડિયરમાં કોનું નામ આવશે, કોલર કોણ કરે છે, કોલરમાં કોનું નામ આવશે અને લાસ્ટમાં જે મેસેજ લખે છે ત્યાં કોનું નામ આવશે, એક ફોર્મેટ મને કમ્પ્લીટ કરી અને એ ફોર્મેટ મોકલું છું. આઈ એમ રાઇટિંગ ધીસ મેસેજ વાળી લાઈન કરીને. તો એ 3 વસ્તુ મને કરીને મોકલો. પછી નેક્સ્ટ આપણે પાર્ટ 2 ની અંદર શું શીખીશું? પાર્ટ 2 ની અંદર જે ગ્રામેટિકલ છે, થર્ડ પર્સન આપણે ચેન્જ કરીએ ને, યોર હોય તો અવર હોય તો યોર થાય, આઈ હોય તો યુ થાય. તો એ કેવી રીતે ચેન્જ કરીને કેવી રીતે અંદર આપણે મેસેજ લખવો ને એ નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર શીખડાવીશ. બરાબર? મેડમ ઓકે, તો નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર એ શીખડાવીશ. પણ સૌથી પહેલી, હા એમ કહું છું, સૌથી પહેલી મહત્વની વાત એ છે કે સૌથી પહેલા 3 નામ કેવી રીતે આવે ત્યાં કોઈ પણ જાતના લોચા ન થાય. ઠીક છે? તો એ મને અત્યારે છે ને આજે અથવા રાત સાંજ સુધીની અંદર મને એ કમ્પ્લીટ કરીને મોકલજો બધા. ઠીક છે? ઓકે ઓકે મેમ. મેમ સાંજે મોકલશું. ઓકે, થેન્ક યુ બધા લોકો જોડાયા એના માટે. મારો ખૂબ ખૂબ આભાર. ઓકે ઓકે, તો થેન્ક યુ મેમ. ઓકે લીવ કરીએ. તમે ઓકે.